જય દ્વારકાધીશ, માંગો વિશ આપે તેશ, મારા જય દ્વારકાધીશ, વંદે માતરમ, ભારત માતા કી જય. જોવા સુરતમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. સવારના 8 વાગ્યા છે અને વરસાદ ધબધબાટી ચાલુ થયો છે. આમ તો રાતનો ચાલુ થઈ ગયો હતો. એમ તો આવી ગયા સગાસીમાં નાવા, પણ મારા મોબાઈલ ન પલ્લે એટલે મેં છત્રી લીધી છે. જો કાળું ભમ્મર થઈ ગયું છે બધું. જય દ્વારકાધીશ, રાધે રાધે. કેમ પણ કાઢું લાગે છે? સિઝનનો પહેલો વરસાદ એટલે બે કાઢું લાગે. ઠંડુ પાણી છે, ઠંડુ. જો ઘેઘૂર થઈ ગયું છે બધું, કાળું ભમ્મર. અને અત્યારે વર્કિંગ અવર છે એટલે લોકો બધા કામે જતા હોય. સિઝનનો પહેલો વરસાદ ગણો, માવઠું ગણો, જે ગણવું હોય એ. હવે તો ચોમાસું બેસી ગયું. 10 દિવસ આપણું ગાર્ડન. ચાલુ છે. આવું છે મસ્તીનું વાતાવરણ. સિઝનનો પહેલો વરસાદ. આપણે હવે નાવા નીચે જવું છે. એકદમ શાંતિથી આવે છે. નહીં પવન, નહીં ગગડાટી કે નહીં વીજળી. હે જેવા કબૂતરા બધા લપાઈને બેસી ગયા છે વરસાદના. હે આંટા લપાઈને બેસી ગયા છે. હા, અત્યારે એના બ્રેકફાસ્ટમાં રજા રહેશે પાડેવાનું કબૂતરાને. અત્યારે બ્રેકફાસ્ટની રજા. અત્યારે તો ચાલુ વરસાદે ક્યાં સણવા જાય. બહુ મસ્ત મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે. એકદમ ઠંડુ. કાલ જે કાંઈ બફારો હતો, આમ તો અઠવાડિયાથી એક જ ધારો બફારો હતો. એ બફારાના હિસાબે આ સિસ્ટમ સક્રિય થઈ હોય એવું લાગે છે. અને ધબધબાટી બોલાવે છે વરસાદ. સવારના 8 વાગે સવાર છે. વરસાદની મોજ માણસ બધા. હા, જો ટેરેસની સફાઈ હાલે છે. બધો કચરો હોય. એ બધું જવા દે એમાં. તો ચાલુ વરસાદે કેટલી મજા આવે.
હે કર્યું એને ઘોકાવી એટલે વહી જાય બધી ધૂળ જ છે. હા નવાઈએ જાય ને સાફે થઈ જાય. એ તો બધું રહેવાનું તે આપણે ભારત દેશમાં. હા બેક બધું ખાડો લાગે છે. ખાડો છે જો ઓલપા પાણી નથી હે ની પોતાના રાજ્યની વસ્તુ કે ગમે એ પોતાના ઘરનું છે એમ સમજીને માણસ ઉપયોગ કરે તો બહુ પરિવર્તન આવી જાય એવું છે. પણ હવે એ સમજણ આવતા જાપાનીઝ લોકોમાં જે સમજણ છે એ સમજણ આપણે ભારતના લોકોમાં આવતા હજી સમય લાગશે. રાષ્ટ્રીય ભાવના જાગે હે એ વ્યવસ્થા છે કે ભૂખ લાગે એટલે ભોજન મળી જાય. બાકી બધા જીવને તો આકાશી જ્યારે મળે ત્યારે ખાવાનું બાકી નહીં એમ. જો દોડવાની મોજ માણે છોકરાઓ. જોવા આવી જા અગેથી ઉપરથી ઘરે પેપર આવી ગયો. અને આજના ન્યૂઝમાં જો મુંબઈમાં મેઘ વર્ષાએ 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો. આપણે પેપર વાંચી લઈએ પછી મળીએ. નહીં એટલે બહુ ખાઈ સીતા ચા બિસ્કીટ હું ખવડાવું હે ઓહો એલા એ તો અત્યારમાં સાન દૂધ જ પીશો હે પીવું બીજું કેમ કાંઈ ખાવાનું નહીં. એટલે બોલ તું તો હવે મોટી થઈ ગઈ કાપી હો તો તે અત્યારમાં શું કાધું હે અત્યારે ન ખાધું પીવું તે કામ કેટલું કરાવે છે ત્યારે મમ્મી રોજ બિચારી નહીં ઊભી નથી થઈ એકતી એટલી જાડી થઈ ગઈ પીહુડી. પીવું આજકાલ નાવા નહોતા હાલો ભગવાનના દર્શન કરી લઈએ. તમને પણ ભગવાનના દર્શન કરાવી લઈએ. જો આપણે આવી ગયા ભગવાનના મંદિરે. મસ્ત વાતાવરણ છે ઠંડુ ઠંડુ વરસાદી. આપણે આવી ગયા ઘરે મંદિરે જઈને અને હવે બપોરના 12:20 થઈ છે અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ભગવાનના થાળ ધરાવી દે એટલે જમી લઈ. ભગવાનના થાળ ધરાવી દે. ગુવારનું શાક રસ રોટલી શું કરે છે હે હાલ જમવા કેટલી વાર હાલો આવ્યો. જો અમે વેવાઈના ઘરે જાય છે અત્યારે જમવા
સરસ છે ઝાડવા કા અહીંયા